હું છું મિલન મકવાણા. આ છે મારો પેલો વ્લોગ, મિની વ્લોગ. તો અમે આવ્યા હતા અહીંયા આ બાજુ મોટા વરા છે, આ તાપી કાંઠો છે, આ બાજુ ફરવા આવ્યા હતા અમે અત્યારે બેસવા માટે શાંતિથી. તો આપણે ધવલભાઈ છે, ધવલભાઈ ચૌહાણ કરીને, તો આપણે સાંભળ્યું ધવલભાઈ ના મોઢે. ગાઈસ, માય નેમ ઇઝ ધવલ ચૌહાણ. આપણે આ જગ્યા ઝૂમ આઉટ કરજો. અહીંથી 5 કરોડ રૂપિયા મળ્યા હોય, ઉદયભાઈને આપણે સવાલ કરીએ. ઉદયભાઈના 5 કરોડ રૂપિયા મળ્યા છે, તો ઉદયભાઈ 5 કરોડ નું શું કરશે? પેલા તો મને તો આને નામ ઉદય આમ એનું જેટલું છે ને કેમેરો ઓલી સેટ કરો, આ જેટલું છે ને આપણી પ્રોપર્ટી ખરીદવાની છે. ઉદયભાઈ 5 કરોડ ની પ્રોપર્ટી એટલે નો આવી, એની વેલ્યુએશન વધારે. ઉદયભાઈ, આપણે જે આ ફૂટપાથ વાળા રોડ ઉપર બેઠા છીએ ને, જે આની વેલ્યુ હશે કદાચ 5 કરોડ રૂપિયા. માઇક નથી ભાઈ, થોડું ગીત તમે ધીમું રાખો. જે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે એટલે અમારી પાસે માઇક નથી. થોડુંક રાખી લો. ફરી એકવાર ફરી વાર. હા, 10-15 રિક્ષા આવી જાય તમારે આરામથી. 3 લાખની એક આવે. કેલ્ક્યુલેશન કરો ગાઈસ. આ માણસ અત્યારે કાઈ નથી, ભવિષ્યનો નેતા છે. આના સપના ડિફેન્ડર ના. આ ધારાસભ્યની ટિકિટ લેવાની વાત કરે છે તો મારા વચ્ચે હું ગાઈસ. આમાં પછી શું વધે ખબર? ગાજર વધે. ડિફેન્ડર તો આવે ને, તો પછી ગાજર જ વધે. ના ઓલા ગાજર બધું ઉગાડવાનું છે, માડી રાખો તો શેરીમાં રહે જ છે, એનો નથી પ્રોબ્લેમ. આ પ્રશ્ન રહી ગયો. મિત્રો, અમે આવ્યા હતા અહીંયા નાસ્તો કરવા. બધાના ખીચા હતા ખાલી, તો આ માણસના ખાતામાં આવી ગયા છે પૈસા, અને હવે જઈશું અમે નાસ્તો કરવા. ચલો મિત્રો, ગાડી કરી દીધી છે સ્ટાર્ટ. હવે જઈ રહ્યા છીએ અમે નાસ્તો કરવા. તો ધવલભાઈને તમે જોઈ શકો છો, જોવા આ માણસ પણ અત્યારે કાઈ નતું ગાઈસ, ત્યારે એમના પેટા હતા, અને હવે અચાનક થી આ ભાઈ પાસે આવી ગયા એટલે આ ભાઈને ભૂખે લાગી ગઈ. તમારી પાસે કઈક હોય ને તો જ તમને વસ્તુ ઈ કરવાનું મન થાય. મની પાવર પૈસા હે તો પડી વાતે. હવે કદાચ આ માણસ ગાઈસ આગળના ટર્ન ઉપરથી પાછો ઘરે ગયો જાય તો અમે બે નકરા જવી પાછા. આવા જવું બે કાકા દાદાના છે એટલે એમના હાલ્યા રાખે. તમે કોઈ એને ખડડીનો કેસા નહીં, નકર ઈ બે પાછા બેઠા નહીં. ઓ પતારી ફરી જાય. ઓ મારો ભાઈ બ્રધર પાવર. આ માણસની સામે આ માણસની વાત નહીં કરવાની, અને આ માણસની સામે આ માણસની વાત નહીં કરવાની. બે છે કાકા દાદાના ભાઈ. કાળી જાનો કટકો છે, કટકો ગાડી પટકાઈ દાત મારો ભાઈ. નાખવા જો ગાઈસ તમારા ઓલામાં લકા બીજે નાખ તમારા મોગરા બધાય. ચલો ગાઈસ, મળવી તમને આગળ નાસ્તો કરતા કરતા. હેલો ગાઈસ, ઓકે ગયા છે ફાઇનલી આપણે લોકેશન ઉપર. અહીંયા આપણે ખાવાના છે ઘૂઘરા, અને આ શોપ અહીંયા કે ઉતરી ગયા છીએ. શું ઘૂઘરા નથી પોપા હાલો 500. અહીંયા ઘૂઘરા છે નહીં, આપણે જવાનું છે હજુ આગળ. બનાવ્યો અમારા બ્લોગ મિત્રોની મહેફિલ. આટલું હતું હું આવીને આવી ગયા છે ઘૂઘરા વાળા, અને હતું યાર મોલ ની સામે, અને અમે બહુ રખડ્યા ઘૂઘરા.
તમે આવજો જમવા માટે જરૂર ને જરૂર. ફેમસ ઘૂઘરા જો ગાઈસ છે એના વરસાદ ચાલુ છે. નહીં ઓલા લોકો પાણી ચાલુ છે ગાઈસ તમને એક વસ્તુ કહું કે સૌથી વધારે દુઃખ ક્યારે થાય ખબર? જ્યારે આપણું બનતું હોય અને આમનું બની ગયું હોય. વાટે નથી જોતા વાટે. અહીંયા આપણું આવે એટલે તમને બતાવું કેવો ટેસ્ટ છે અને તમે જરૂરથી અહીંયા આવજો ઘૂઘરા ખાવા. છે ગાઈસ આપણો મસ્ત મજાના ઘૂઘરા નાખજો ને ખાવી છે હવે આપણે ઘૂઘરા. તો મળીએ તમને નાસ્તો કરીને. મિત્રો નાસ્તો થઈ ગયો છે. ઘૂઘરા હતા હો કાકા, એક નંબર. હવે કોટો અને હવે જાવી છે ઘરે, કારણ કે આ ભાઈને આવી ગયો છે ને બાપાને બોન. કેવો ડર લાગે છે. ભાઈ નું થઈ ગયું છે હવે મૂડ ઓફ, કારણ કે બાપા છે ઓન ફાયર. જાવી હવે ઘરે. ચલો. આ બંને એટલી ખાસ કેમ ચલાવે છે ખબર? જો આ ભાઈ અને એક થોડા આગળ જતા રહ્યા છે, દેખાય તો બતાવી દો. જો ઓલા બ્લેક ટી શર્ટ વાળા ભાઈ જે છે એ આ બંને એટલી ખાસ કેમ ચલાવે છે ખબર? કારણ કે આવી ગયો છે બાપાનો ફોન. જો બાકી જાય એસી ભાઈ ભાઈ ફૂલ બાકાજી. મિત્રો બાપાથી પીવું જ પડે, કારણ કે બાપાથી નો પીવો ને તો બાપા તમને પીવડાવે. હાઈકોર્ટ મળીએ હવે તમને ઘરે જઈને. પોગી ગયા છે આપણે ઘરે.